ઉપસ્થિત સૌ મહેમાનોને સ્ટેજ પર સ્થાનાપન્ન થવા માટે વિનંતી કરું છું. ભટ્ટ અને ઋતજ ભટ્ટને અહીં આમંત્રિત કરું છું. ज्ञानदायिनी हे प्रकाशिनी ज्ञानदायिनी हे प्रकाशिनी मंगलकारिणी हे सुखदायिनी मंगलकना वंदना वंदना. થેન્ક યુ યષ્ટિ અને ઋતજ. ખૂબ સુંદર પ્રાર્થના ગાઈ આજના કાર્યક્રમની શરૂઆત કરવા માટે. તમે બધા જાણતા જ હશો, આજકાલના બાળકો તો વેકેશન પડે એટલે ઘરમાં મોબાઈલ અને ટીવી સામે બેસી રહે છે. પણ આપણા નવસારીના બાળકો તો વેકેશનમાં અહીંયા લાઇબ્રેરીમાં આવે છે અને પુસ્તકો વાંચે છે. સાથે સાથે અવનવી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે જ છે. હા, પણ આ બધું આપણી લાઇબ્રેરીને જ આભારી છે. આપણે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર કોઈ પણ કાર્યની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ. તો આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે હું મંચસ્થ મહાનુભાવોને અહીં આવી દીપ પ્રાગટ્ય કરવા માટે વિનંતી કરું છું. સામાન્ય રીતે આપણે જોઈએ તો બધા લાઇબ્રેરી વિશે તો એવું જ માને છે કે જેને પુસ્તક વાંચવું હોય તે લાઇબ્રેરી આવે. પણ આપણી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયે આ લાઇબ્રેરીના સંદર્ભને માત્ર એટલું જ નથી રહેવા દયું, પરંતુ જે બાળકો આવે છે અહીંયા, તો બાળકો અને મોટાઓ વધુને વધુ પુસ્તકો કેવી રીતે વાંચે અને બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરે એ માટે લાઇબ્રેરી તો સતત પ્રયત્નશીલ રહે જ છે. બાળકો અને મોટાઓ પુસ્તકો વાંચીને એના પર પોતાનો અભિપ્રાય આપી શકે એ માટે વાર્તાલાપનું આયોજન પણ લાઇબ્રેરી કરતી રહે છે.
અને બાળકોના સર્વાંગી વિકાસમાં સૌથી મોટો ભાગ ભજવતી જો કોઈ એક્ટિવિટી હોય તો એ છે આ વેકેશન વાચનોત્સવ. તો આજના વેકેશન વાચનોત્સવના શુભારંભ કાર્યક્રમના સ્વાગત પ્રવચન માટે હું આપણા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને અહીં આવી સ્વાગત પ્રવચન આપવા માટે વિનંતી કરું છું. સૌને નમસ્કાર અને વિશ્વ પુસ્તક દિનની અનેક અનેક શુભકામનાઓ. આપણું તો પુસ્તકાલય એટલે પુસ્તકાલયનો દિવસ વિશ્વ પુસ્તક દિન હોય એ તો આપણા માટે સૌથી વિશેષ આનંદની વાત છે. અને અમારું સૌભાગ્ય એવું છે કે આ જ દિવસથી વેકેશન વાચનોત્સવ અમે શરૂ કરીએ છીએ. તો આજના પ્રસંગે ઉપસ્થિત રહેનાર આપણા આજના મુખ્ય મહેમાન વિજયભાઈ સેવક, મંત્રી શ્રી માધવીબેન, ઋતુ ટ્રસ્ટી જયપ્રકાશભાઈ, દીપકભાઈ, આદરણીય સૌ ટ્રસ્ટીઓ, તજજ્ઞો અને મારા વાલા બાળકો, આજે આપણી વચ્ચે વિજયભાઈ સેવક છે. નામ જ વિજય અને સેવક, આ બંને એટલા સુચરિતાર્થ શબ્દો છે કે સેવાનો જો એમની પાસે ઘણું કામ હોઈ શકે, પરંતુ એક કવિ, સાહિત્યકાર, લેખક, નાટ્યકાર, આ બધી પ્રતિભા ધરાવનાર વિજયભાઈ આપણી જોડે છે. એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે. એમ કહેવાય કે રત્નો અને પુસ્તકોને સાથે સરખામણી કરવામાં આવી છે. તો એમ કહેવાય કે રત્નો તો એને ચળકાટ આપે છે, પણ પુસ્તકો તમારા વિચારોને ચળકાટ આપે છે. અને આખું જીવન તમારું બનાવવા માટે પુસ્તકોનો હંમેશા સિંહ ફાળો રહ્યો છે. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ તમે જુઓ તો એ પુસ્તક વાંચ્યા વગર કોઈ દિવસ પ્રગતિ નથી કરી શક્યો, કે સારા વિચાર નથી કરી શક્યો, કે કોઈ બીજી અન્ય સંસ્થાઓમાં કામ નથી કરી શક્યો. તો આજે આપણે જેમને માણવાના છે અને આજથી શરૂ થતું આ 45 દિવસનો ઉત્સવ, એટલે મને તો આ એક જ લાઈન જે આપણે સયાજી લાઇબ્રેરીના ગીતમાં છે, વેકેશનને જ્યાં ઉત્સવ મનાવવામાં આવે છે એ આ સયાજી વૈભવ. તો આવું આમ ઘણી વખત આપણા બધા ઉત્સવો કેટલા એક દિવસના હોય, 2 દિવસના હોય, જ્યારે આ 45 દિવસનો તમારો ઉત્સવ અને વેકેશન છે એને ખૂબ સારી રીતે માણજો. દર વર્ષે સંખ્યા વધતી જ જાય છે. વર્કશોપની ક્વોલિટી, એના તજજ્ઞો, આવનાર બધા જ તજજ્ઞો એટલા પ્રતિભાશાળી અને પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ નામ ધરાવતા એવા જ આપણે બોલાવીએ છીએ. એના માટે અમારી ટીમ ખરેખર ખૂબ મહેનત કરી રહી છે. અને આ બધું જે કંઈ બની રહ્યું છે એમાં મહાદેવભાઈના આશીર્વાદ, સરસ્વતી માતાના આશીર્વાદ, અમારા સ્ટાફ મેમ્બરોનો પણ ખૂબ સાથ સહકાર, અને જે અમારી જોડે તજજ્ઞો તરીકે સેવા આપે છે એમનો પણ આ તકે હું ખૂબ આભાર માનું છું. અને આ ફરી એક વખત આજના આ શુભ દિવસથી શુભકામના પાઠવી વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ પ્રશાંત અંકલ. આ વેકેશન વાચનોત્સવમાં જે બાળકો દર વર્ષે આવે છે તેમને તો ખબર જ છે કે બધા કેટલી મજા કરતાં કરતાં કેટલું બધું શીખી જાય છે. પણ આ પાછળનું એક રહસ્ય તો એ પણ છે કે બાળકો આટલા ઉત્સાહથી લાઇબ્રેરીમાં આવે કેવી રીતે છે. કારણ કે લાઇબ્રેરીનો બધો જ સ્ટાફ બાળકો સાથે એકદમ પ્રેમળ વાત કરે છે અને તેમને કયા કયા પુસ્તકો વાંચવા, કઈ રમતો રમવી એ અંગે પૂરતું બધું જ માર્ગદર્શન પૂરું પાડે છે. તો હવે આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ સેવકનો પરિચય આપવા માટે હું અમારી નાનકડી પ્રાંજલને અહીં આમંત્રિત કરું છું. સાથે જ તેઓ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના
થેન્ક યુ પ્રાંજલ. તમને બધાને ખબર છે વર્ષ 2007થી આપણી લાઇબ્રેરી બાળકોનું વેકેશન મજાનું જાય અને તેઓ ઘણું બધું શીખી શકે એ માટે અવનવી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, જેને આપણે આજે વેકેશન વાચનોત્સવ કહીએ છીએ. દર વર્ષે પુસ્તક દિવસના દિવસે આ વેકેશન વાચનોત્સવનો શુભારંભ થાય છે અને જ્યાં સુધી વેકેશન ચાલે ત્યાં સુધી બધી નવી નવી પ્રવૃત્તિઓ તો ચાલતી જ રહે છે. તો હવે આજના આપણા મુખ્ય મહેમાનનું શાલથી સન્માન કરવા માટે હું પ્રશાંત અંકલને વિનંતી કરું છું. હવે લાઇબ્રેરી વતી પુસ્તકથી સ્વાગત કરવા માટે હું આપણા લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રીમતી માધવીબેન શાહને વિનંતી કરું છું. આપણી લાઇબ્રેરીના ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતાને હું આપણી લાઇબ્રેરી વતી સોવેનિયર દ્વારા મુખ્ય મહેમાનનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. હવે વિજય સરને ટોકન ઓફ લવથી સ્વાગત કરવા માટે હું દીપકભાઈ પરીખને વિનંતી કરું છું. નમસ્તે, કેમ છો બાળ મિત્રો? કેમ છો? આજે બપોરથી આપણે શું કર્યું? હા, મજા કરી. શામાં મજા કરી? શું શું લખ્યું તમે આજે? થતો હોય એવું ક્યારે ખબર પડે કે જે તે ગામના બાળકો સ્વ વિકાસ તરફ કેવી રીતે જાય છે એના પરથી આપણે અનુમાન કરી શકીએ. અને આજે મારી સામે જે ભૂલકાઓ બેઠા છે એ ઓછામાં ઓછા 5 થી 6 વર્ષથી હું એમને જોઉં છું અને આટલા નાના નાના અહીંયા આવતા ડરતા હતા, એકલા રહેતા નહોતા એવા બાળકો આજે કોન્ફિડન્સ સાથે એટલી સરસ, પરંતુ એની શરૂઆત જાન્યુઆરી મહિનાથી શરૂ થાય છે. એટલે કદાચ બાળકોના વાલીઓ વેકેશન માટેનું પ્લાનિંગ કરે કે આપણે ક્યાં જવું છે, ક્યાં ટિકિટ બુક કરવી છે, કયા શહેરમાં જવું છે, તે પહેલાં વેકેશનમાં બાળકોને આપણે શું શું કરાવી શકીએ એના માટેની તૈયારી લાઇબ્રેરી શરૂ કરે છે. તો આ વર્ષે પણ આપણે ખૂબ બધા પ્રોજેક્ટ્સ, સેમિનાર, વર્કશોપ્સ થકી બાળકોને શું શું આપી શકીએ એ એવી પ્રવૃત્તિઓ સિલેક્ટ કરી છે કે જે કરીને એમનો સર્વાંગી વિકાસ થાય. અને દર વર્ષે ચાલો લાઇબ્રેરીમાં, તો એના માટે હું એટલું ચોક્કસ કહીશ કે અહીંયા ઉપસ્થિત બધા જ બાળકો લાઇબ્રેરીના પહેલાં તો મેમ્બર્સ છે, રાઈટ? અને મેમ્બર્સ કેવી રીતે બને છે? ફક્ત વેકેશન પૂરતા નથી હોતા. આ બાળકો સતત આખું વર્ષ દરમિયાન એમના અભ્યાસક્રમ સિવાયના પણ પુસ્તકો વાંચવા માટે અહીંયા લાઇબ્રેરીમાં કે આવી રીતે પોતાની કમાણીમાંથી આખા વર્ષની નોટબુક્સ એ લોકો જાતે અહીંયા ભેગી કરે છે. અને ગયા વર્ષનો રેકોર્ડ છે લગભગ 251 બુક્સ એક બાળકે વેકેશન દરમિયાન વાંચી હતી. અને માર્ચ મહિનામાં અમુક સ્કૂલ્સમાં એક્ઝામ પછી વેકેશન પડે છે તો બાળકો આવવાની શરૂઆત પ્રવૃત્તિ, ત્યાર પછી વિશ્વકોશ સાથે 50 કલાક. આપણી પાસે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એમ 3 ભાષામાં લગભગ 214 જેટલા વિશ્વકોશ છે. અને એમાંથી બાળકે કોઈ પણ એક વિષય સિલેક્ટ કરવાનો રહે છે, એને જે ગમે તે. એને હિસ્ટ્રી ગમતી હોય તો હિસ્ટ્રીમાં પણ કેવા પાઠ છે કે એને ફક્ત ગુજરાત પૂરતું જોવું છે, નવસારી જિલ્લા પૂરતી હિસ્ટ્રી જાણવી છે,
કે ઇન્ડિયાની જાણવી છે કે વિશ્વ વિશેની એને હિસ્ટ્રી જાણવી છે. તો એ પ્રમાણે વિષય સિલેક્ટ કરીને એ મુદ્દા પર રોજનું નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે એને એમાંથી કેટલી બધી માહિતી પોતાનામાં આવી ગઈ હોય કે જે કરીને એક જનરલ નોલેજ તરીકે પણ એ કોઈની સાથે ચર્ચા કરવા ઉતરશે ત્યારે એનો ઉપયોગ એ કરી શકશે. ત્યાર પછી છે આપણી પાસે લગભગ 150 જેટલી રમતો છે જે બૌદ્ધિક અને શૈક્ષણિક હોય છે. તો આ પણ અમે આખા વર્ષ દરમિયાન એવા મૂવીઝ શોધતા રહીએ જે કરીને વેકેશન દરમિયાન એનું અહીંયા જ્યારે બતાવવામાં આવે છે ત્યાર પછી બાળકો એના વિશેની ચર્ચા કરે છે, મૂવીઝ વિશેની, કે આ મૂવીમાંથી કયો સંદેશ મળ્યો છે, આનું ડાયરેક્શન કેવું હતું, આમાં થોડોક આવી રીતની લાઇટ બતાવી છે, એની પાછળનું શું રીઝન છે, આવી રીતની ચર્ચા બાળકો કરતા થયા છે. એટલે એક બૌદ્ધિક અને શૈક્ષણિક અને એ બધી ઇંગ્લિશ જે પોએમ્સ હોય છે એ બાળકો બોલતા જાય છે, પરંતુ એની સાથે આપણા ગુજરાતી માતૃભાષાના બાળગીતો એમને નથી ખબર હોતા. તો એના માધ્યમ થકી પણ એમની વોકેબ્લરી વધે અને માતૃભાષા સાથે જોડાયેલો રહે એના માટે બાળગીતો રાખ્યા છે. છોકરીઓ માટે ખાસ સેલ્ફ ડિફેન્સ એક રાખ્યું છે સેશન, કેમ કે આ એક હવે જરૂરી થઈ ગયું છે કે દરેક દીકરી એ કોઈ પણ એજની હોય પણ એને સેલ્ફ ડિફેન્સ કરતા ABCD લખો, ક ખ ગ ઘ લખો કે 1-2ના આંકડા હોય પણ એમાંથી કેવી રીતે એક સરસ આર્ટ કરી શકાય એનું પણ એક વર્કશોપ છે. ચારિત્ર્ય ઘડતર કરીને અમારા પૂર્ણ દિવસના 2 દિવસના વર્કશોપ છે. એમાં બાળકોને ફક્ત અહીંયા કંઈક ભણાવવા માટે નથી બોલાવતા પરંતુ ઇન્ટર હીરો હેલ્થ અનલોકિંગ યોર ઇનર વેલ. બાળકોને જંક ફૂડ બહુ જ ભાવે છે પરંતુ એ જંક ફૂડ આપણને નુકસાન કરે છે, પણ એ જ જંક ફૂડ ન પણ એટ્રેક્ટિવ ફોર્મમાં પણ આપણે એમને કેટલું સારું કંઈક કરી શકીએ. એટલે સાદા મમરા હોય પણ એને તમે ચટપટા કરી દો તો બાળકો એકદમ ખુશી ખુશી ખાઈ જાય છે. એવી નાની નાની ટિપ્સ માટેનું આ એક છે. ત્યાર પછી પ્રકૃતિ અને પ્રાણ એ જ જીવન, જે પ્રકૃતિ પાસે આપણે નજીક જવું હોય તો આપણે શું શું કરી શકાય એના માટેનું આ એક છે. અને ત્યાર પછી અમને એવો ખ્યાલ આવ્યો કે આપણે બહુ મોટા માણસોને કાયમ દોષ જ આપતા હોય છે કે એને ખબર નથી પડતી કે રસ્તા પર પિચકારીઓને ખબર જ છે કે અત્યારથી જ લગભગ થોડા મંડપ ઊભા થવા માંડ્યા છે અને ગણપતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પણ આપણા બાળકો માટીમાંથી નાના ગણપતિ બનાવવા માટેનું વર્કશોપ એમના માટે આયોજન કર્યું છે. એના માટે સ્પેશિયલ બરોડાથી અમે માટી મંગાવી છે અને એના સંચાલક પણ બરોડાથી આવવાના છે, જે કરીને તમારી શેરીઓમાં જે મોટા ક્યાં તો તમારા ઘરમાં પણ ગણપતિની સ્થાપના તમે કરો છો ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ન તમે લાવો બહારથી, પણ બાળક જાતે જ ગણપતિની મૂર્તિ બનાવી શકે એટલા માટે એક પ્રયોજન છે. ત્યાર પછી છે આપણે ગમ્મત સાથે ગણિતમાં જેમને કંટાળો આવતો હોય તો હસતા રમતા કેવી રીતે કરી શકાય. ચાલો નાટક રમીએ, વાર્તામાંથી કેવી રીતે નાટક ઊભું કરાય. પછી ક્લાઇમેટ ચેન્જ વિશે બધી સ્કૂલમાં લગભગ અત્યાર સુધી ખબર પડી છે, પણ મારા ગુજરાતી વિષયમાં પણ માર્ક્સ સારા આવે તો એના માટેનું એ આયોજન છે. ત્યાર પછી વિચાર વાંચન શિબિરો વેકેશન દરમિયાન આપણે ખાસ આયોજન કરીએ કે જે સ્કૂલ સુધી આપણે ન પહોંચી શક્યા હોઈએ તો એ બાળકોને આપણે અહીંયા વિચાર વાંચન શિબિર કરાવી શકીએ. વિચાર વાંચન શિબિર વિજયભાઈ આપણો ખાસ એક એવું છે કે 3.5 કલાકની શિબિર છે, ટોટલી ઇન્ટરેક્ટિવ છે, પરંતુ પુસ્તકો આપણે કેમ નથી વાંચતા, કેમ વાંચવા જોઈએ, શું વાંચવું જોઈએ, ક્યાંથી મેળવવા જોઈએ એના માટેની આખી એ શિબિર છે. અને ત્યાર પછી છે ભવાની અષ્ટકમ, જેને રોલ મોડેલ તરીકે આપણે એમને જોઈએ છે, પણ બાળપણથી આપણને જો 10 રૂપિયા પોકેટ મની મળ્યો હોય તો એમાંથી 2 રૂપિયા આપણે કેવી રીતે બચાવી શકીએ, એટલે પૈસાની કિંમતનું પણ એક વર્કશોપ તમારા માટે રાખ્યું છે. અત્યારે અમારા વાંચવામાં એવું આવ્યું હતું કે અમેરિકામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સને જે રેન્ટ પર ઘર આપવા માટે બધા ત્યાંના અમેરિકન્સ આનાકાની કરે છે. એનું કારણ એવું છે કે એ લોકો ચોખ્ખાઈ નથી રાખતા અને બેઝિક, કેમ કે અહીંયાથી બહુ લાડમાં ઉછરીને ત્યાં ગયા હોય એટલે એ લોકોને આ બધી વાતનો કંટાળો આવે છે. તો બેઝિક કે ઘરમાં ઘર સ્વચ્છ કેવી રીતે રાખવાનું, તમારો બેડ કેવી રીતે સરખો કરવાનો, સોય દોરો કેવી રીતે પોરવવાનો, બટન કેવી રીતે ટાંકવાના, તો એક મમ્મીની જવાબદારી પણ લાઇબ્રેરી પૂરી પાડવાની છે.
ત્યાર પછી ઇઝી પેઇન્ટિંગ, ખૂબ સરળતાથી તમને જ્યારે પણ થોડોક ટાઈમ છે, 15-20 મિનિટ છે, અને હવે હું શું કરું એમ વિચાર આવે ત્યારે તમે જે પેઇન્ટિંગ કરી શકો તે ઇઝી પેઇન્ટિંગ છે. પછી ક્રાફ્ટમાં આપણે બુકમાર્ક તરફ આપણે વળવું પડશે પાછું, તો એના માટેનું છે. ત્યાર પછી વૈજ્ઞાનિક પ્રયોગો, કેમ કે સાયન્સ સિવાય તો આગળ જવાય જ નહીં, અને એમાં તો બધાને જ બહુ મજા આવે છે. અને એ કેવું કે આપણા ઘરમાં જે વસ્તુઓ હોય છે એમાંથી જ આપણે કેવા પ્રયોગો કરી શકીએ છીએ, તો એ પણ વર્કશોપ છે. ત્યાર પછી આપણે આપણી સંસ્કૃતિ તરફ હવે થોડાક ભૂલાતી જાય છે એવું લાગે છે. તો કઈ રીતે કે આપણને એમ થાય કે બધી પ્રેયર્સ આપણે કરી લઈએ છીએ, પણ એ પ્રાર્થનાનો અર્થ શું છે, એની પાછળનું તત્વ શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, એ સમજીને આપણે કરીએ તો એની અસર આપણા પર વધારે સારી રીતે થાય છે. એટલા માટે પ્રાર્થના, આજે જ તમને ખ્યાલ આવ્યો હશે કે શરૂઆતમાં 2 સ્લાઇડ્સ બતાવી હતી, પણ આપણે એ લેખકોને નહોતા જાણતા. આજે અહીંયા ઉપસ્થિત સૌને હું મને ગમશે કહેવાનું કે નર્મદ અને નરસિંહ મહેતાનો ફોટો વિજય સરે અહીંયા બતાવ્યો, અને લગભગ 31 બાળકોમાંથી 2 જણા એને ઓળખી શક્યા હતા. અને આ આપણે ગૌરવ લેવાની બિલકુલ વાત નથી, કેમ કે પાઠ્યપુસ્તકમાં જેમના આપણને પ્રકરણ છે, જે માહિતી આપી છે, એ લેખકનું નામ આપણને મોડે છે, કેમ કે એ માર્ક્સ લાવવા માટે ઉપયુક્ત થાય છે, પરંતુ એ લેખક કોણ છે, કેવા છે, એમના વિશેની ઇતર માહિતી કોઈ સ્કૂલમાં આપવામાં નથી આવતી, જે અહીંયાથી અમે આ પરિચય, પુસ્તકોના પરિચય સાથે એને જોડીને આપીશું. ત્યાર પછી છે ન્યૂઝપેપરમાં શું વાંચવું અને કેવી રીતે વાંચવું. આપણે ત્યાં લાઇબ્રેરીમાં લગભગ રોજના 100થી 200 જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, અને એટલું બધું વાંચે છતાં પણ એ લોકો ક્રેક નથી કરી શકતા. એનું કારણ છે કેમ કે એમનું વાંચન, ડેલી વાંચન, ન્યૂઝપેપરમાંથી જે ન્યૂઝ મળવી જોઈએ તે વંચાતું નથી. તો એ ટેવ નાનપણથી બાળકોને કેવી રીતે આપણે પાડી શકીએ, એના માટે ન્યૂઝપેપરમાં કયા પેજ પર કઈ ન્યૂઝ આવે છે, કઈ કોલમ્સ આવે છે, કેટલા લેખકો લખે છે, એનું બધું નોલેજ અહીંયાથી આપવામાં આવે છે. ત્યાર પછી વાર્તા કેવી રીતે કરવી, આ તો બધાની બહુ ગમતી જ એ છે. અને ત્યાર પછી વૈદિક ગણિત પણ આપણે કરાવવાના છે આ વખતે, કેમ કે એક એવું ગણિત છે કે લગભગ આપણને બહુ ઇઝીલી કરવા માટે ખબર નથી પડતી, એટલે એ જે ટ્રિક્સ છે એ શીખવાડવા માટે આપણી પાસે બરોડાથી સંચાલક આવવાના છે. અને મને ખૂબ આનંદ થાય છે કે ફક્ત નવસારીના લાઇબ્રેરી સાથે કનેક્ટેડ છે એવા જ ફક્ત સંચાલકો નથી, પરંતુ જ્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા આ બધા પ્રોજેક્ટ્સ લોકો સુધી પહોંચતા થયા છે, તો હવે સામેથી બધા પૂછવા આવે છે કે વેકેશન વાંચનોત્સવ દરમિયાન અમે તમારે ત્યાં આવીને કંઈ કરાવી શકીએ. તો બરોડા, મુંબઈ, સુરતથી પણ આપણા સંચાલકો આવવાના છે. અને આમાં એક ખાસ વાત કે બાળકો રોજ વાંચવા માટે આવે છે, લગભગ 100થી 150 જેટલા બાળકો અહીંયા હોય છે આખો દિવસ માટે, અને એમને વાલીઓને વાંચતા કરી દીધા છે. એટલે ગયા વર્ષનો હું અનુભવ કહું તો પહેલાં તો બાળકો વાંચવા માટે, એમને મેમ્બર બનાવવા માટે વાલીઓ આવે, અને ધીમે ધીમે વાલીઓ અહીંયા વાંચતા થાય છે અને બાળકો રમે છે ગેમ્સ, એવું પણ અમે સીન જોયા છે. તો આ એક ખૂબ સરસ વાત છે, કેમ કે ઘરને ઉજાગર કરવા માટે બાળક વાંચતું નથી, પરંતુ બાળક વાંચવા માટે વાલીઓએ પણ વાંચવું એટલું જ જરૂરી છે, એ ખ્યાલ છે. આ વખતે અમારે રજિસ્ટ્રેશન્સ થયા છે લગભગ 144, અને એક વિદ્યાર્થી, એક બાળક અનેક એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે એના હિસાબ પ્રમાણે 2592 રજિસ્ટ્રેશન્સ થયા છે. અને જેમાં નો લિમિટ છે એમાં તો ઘણા બધા બાળકો છે. એવા આપણા ઘણા વર્કશોપ છે કે જેમાં અમે, નહીં તો બાકીના વર્કશોપ્સમાં સંચાલકના કન્વિનિયન્સી માટે અમે થોડીક લિમિટ રાખી છે, 15 મિનિટ, 20 મિનિટ. તો એવી રીતે અમારું આ ચાલે છે. અને ત્યાર પછી શુભારંભના હાજર રહેનાર આજના જે વિદ્યાર્થીઓ છે એમના માટે દર વર્ષે અમે ખાસ ગિફ્ટ આપતા હોય છે. તો આ વર્ષે પણ તમારા માટે ખૂબ સરસ મજાનું ઓક્સિજન પ્લાન્ટ કર્યું છે રેડી, રાઈટ? તો તમારે ઘરે જઈને મૂકવાનું છે, બહુ તડકામાં નથી મૂકવાનું, ઘરમાં જ રાખવાનું છે, અને ધીમે
નોટબુક, કેમ કે તમે જે વિચાર સાર લખો છો ને એ ઘણી વખત એટલા ખરાબ અક્ષરમાં હોય કે અમારાથી વંચાતા જ નથી. તો એટલા માટે સુલેખન પણ છે અને રોજનીશી બધાએ લખવાની છે કે વેકેશન દરમિયાન તમારામાં શું ચેન્જીસ આવ્યા છે, તમને શું ગમ્યું શું ન ગમ્યું, એ પણ બધી વાત હશે. તો એ છે. અને એની સાથે સાથે જ બર્ડ્સ ઓફ નવસારી કરીને એક પિક્ટોરિયલ બુક છે જે બધાને ગિફ્ટમાં મળવાની છે. તો રોજ બાળકોને અલગ અલગ નાસ્તાઓ પણ કરાવવા જ પડે, કેમ કે આખો દિવસ, કેમ કે ઘણા બાળકો એવા છે કે જે સવારે 10 વાગે આવે અને સાંજે 6 વાગે બધું અહીંયા વર્કશોપ, સેમિનાર, વાંચવાનું, એન્સાઇક્લોપીડિયા, મૂવી જોવાના બધું પતાવીને સાંજે ખૂબ ગૌરવ એટલા માટે છે કે ફક્ત બાળકોને કંઈક આપવું છે એવી ભાવનાથી જ્યારે બધા સંચાલકો અહીંયા એમનું સમય દાન કરે છે, એમની આવડતનું દાન કરે છે, તો એ બધાનો અમે વિચાર કરીએ તો અમે ખૂબ ખૂબ એમના ઋણી કાયમ માટે જ રહીએ છીએ. પરંતુ એની સાથે સાથે આ વખતે અમને ઘણા એવા ડોનેશન્સ પણ આવ્યા છે કે બાળકોને અમારા શીખવાથી વંચિત રહે એવું લાઇબ્રેરીને બિલકુલ કબૂલ નથી. અને એટલા માટે જ આપણે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આ બધા વર્કશોપ્સ કરાવીએ છીએ. તો દાનની તો અમને જરૂર કાયમ પડતી જ હોય છે. તો અત્યારે અમારી સાથે 2-3 સંસ્થાઓ અને વ્યક્તિઓ એવા જોડાયા છે કે અમે તમને આના માટેનું થોડોક ભાગ આપીશું, એટલે એ પણ એક મારે ઋણ વ્યક્ત કરવું છે. બાળકો મજા કરે છે, ધમાલ કરે છે, પણ એની સાથે ખૂબ કંઈ શીખે છે, કેમ કે એમનો સર્વાંગી વિકાસ થાય છે. અને ઘણા બાળકો તો એવા છે કે આ બધું લખી પણ કાઢે છે કે વેકેશન દરમિયાન મેં શું એક્ટિવિટીઝ કરી હતી અને જેનાથી મને શું ફાયદો થયો છે. તો આ બધું જોતાં મને એમ થાય છે કે આજે વિશ્વ પુસ્તક દિવસે પેપરમાં જે બધું આવ્યું છે કે વાંચન તરફથી લોકોને પ્રેમ ઓછું થયું છે અને વાંચતા નથી ને બાળકો આખો દિવસ ટીવી કે મોબાઈલમાં રચ્યા-પચ્યા હોય છે, પણ અમે ગૌરવ સાથે કહી શકીએ કે નવસારીના બાળકો વાંચે છે, રમે છે, ગમ્મત કરે છે, આનંદ માણે છે અને એની સાથે ખૂબ એવી જરૂર નથી પડતી. અને અમારો જે સ્ટાફ છે એમના વિશે તો શું કહેવું કે એક બીજી માનું એમને સ્વરૂપ ધારણ કરીને અહીંયા આ લોકોની કાળજી લેતા હોય છે. ઘણી વખત બાળકો પોતાનું કંઈ ખાવાનું ન લાવ્યા હોય તો પ્રેમથી એમને ખવડાવે પણ છે. કોઈ બાળક આમ તેમ ન થાય એના માટેની પણ કાળજી લેવામાં આવે છે. એટલે એક માતૃ સંસ્થા તરીકે સયાજી લાઇબ્રેરી આ વેકેશન વાંચનોત્સવનું જે બધું આયોજન કરે છે એના માટે આપ સૌનો સહકાર તો મળતો જ રહે છે, પણ બાળકો જે રીતે ખુશ થાય છે અને કોઈ પણ ટેન્શન વગર એકબીજાની સાથે જે એટેચ થાય છે, કોઈકનો નાનો ભાઈ આવ્યો હોય ને તો એની સાથે બીજા બાળકો એને સાચવી લેતા હોય છે. તો આ બધી જે કાળજી અને વધારેના ગુણો એ લોકોના વિકસિત થાય છે, તેના માટે કદાચ આપણું જોઈન્ટ ફેમિલીની જે પ્રથા હતી જે હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે, લુપ્ત થતી જાય છે, તો એ બધું જ કામ લાઇબ્રેરીમાં થાય છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો વિજયભાઈએ આજે જે રીતના અમારા બાળકોને જે વર્કશોપ કરાવ્યા છે અદ્ભુત, અને એમની જે શૈલી હતી જેમાંથી બાળકોની અંદર જે છે જ તે મૌલિકતા ખાલી બહાર કાઢવાનું કાર્ય એમને કર્યું છે એમ એ કહે છે. પણ એમની જે રીત હતી, સિસ્ટમ હતી, જે ગ્રાફ ધીરે ધીરે ઉપર ગયો છે અને 1 વાગે અહીંયા એ વાતાવરણ છે એને પૂરું પાડવા માટે અમારા પ્રમુખ અને જે ટીમ છે એમનો પણ હું ઋણ ચોક્કસ અહીંયાથી કહીશ કે એમના સપોર્ટ વગર આ વસ્તુ શક્ય જ નથી. અને બસ આપ સૌ આવી જ રીતે સપોર્ટ કરવા માટે, અમને પ્રોત્સાહન આપવા માટે, બાળકોને પ્રોત્સાહન આપવા માટે આવતા રહેજો. અને બાળકો તો આવવાના જ છે, પણ છતાં આપ સૌ પણ આ દિવસો દરમિયાન અહીંયા આવીને એમની સાથે મજા કરવા માટે, તમારા અંદર છુપાયેલો આ બાળકને બહાર કાઢવા માટે અહીંયા ચોક્કસ આવજો એવી આગ્રહભરી વિનંતી કરીને વિરમું છું. થેન્ક યુ. થેન્ક યુ માધવી આંટી. આજના આ કાર્યક્રમની શરૂઆત થઈ તે પહેલાં આખી બપોર આપણા મુખ્ય મહેમાન વિજય સરે બાળકો માટે ખાસ માર્ગદર્શન મળી રહે અને તેમને ઘણું બધું શીખવા મળે એ માટે 2 શિબિરોનું આયોજન કર્યું હતું. પહેલો શિબિર હતો વાર્તા લેખન અને બીજો કવિતા લેખન. આ બંને શિબિરોમાં અમે તો ખૂબ મજા કરી અને ઘણું બધું શીખ્યા. પણ હવે આપણે બધા જ એમના માર્ગદર્શક શબ્દો સાંભળીએ. તો વિજય સર, હું આપને અહીં આમંત્રિત કરું છું
કે તમે તમારા માર્ગદર્શક શબ્દો દ્વારા અમને માર્ગદર્શન પૂરું પાડો. આ મંચસ્થ મહાનુભાવો અને બકુડિયાઓ અને કેટલાક મોટાઓ, આભાર તો મારે તમારો માનવાનો કે મને તમે આટલા બધા જીવંત બાળકો સાથે મેળાપ કરાવી આપ્યો. અને મને એ લોકોને મજા આવી કે નહીં મને ખબર નથી, પણ મને તો બહુ મજા આવી. પણ એમને બી મજા આવી હશે એવું માનું છું હું. આવી મજા આવી ખરેખર? એમ? ઓકે. તો એ પહેલી વાત. આ બીજી વાત એ કે વાંચનનું મહત્વ શું છે એ હું મારા જ અનુભવ દ્વારા કહું કે જેથી એ ઓથેન્ટિક કહેવાય ને. કારણ કે મને શું થયું છે વાંચન દ્વારા એ કહું તો કહેવાય કે એ પ્રમાણભૂત છે. તો ઘણી બધી બાબતો થઈ છે વાંચન દ્વારા. કારણ કે મારા ઘરની અંદર એવી આદત હતી મારા ભાઈઓ અને મારા બાપુજીને કે રાતના 2-3 વાગ્યા સુધી વાંચે. એટલે મને પડે જ ને, સ્વાભાવિક એ આદત પડે. અને ડાકોરમાં જે લાઇબ્રેરી હતી તો મને જ્યારે સભ્ય બનાવી દીધેલો તો ત્યાં જે બાળ વિભાગ હતો તો એ બાળ વિભાગની અંદર એના બધા પુસ્તકો મેં વાંચેલા. અને કોઈ વખત તો એવું થાય કે 4 વાગે પુસ્તક લઈ આવ્યા હોય ને 5 કે 5:30 વાગે ફરીથી લેવા જઈએ ને તો પેલા તે વખતે લાઇબ્રેરિયન એટલા એટલે એ જે એના દ્વારા જે બધા આંદોલનો સ્થાપિત થયેલા ને એને લીધે ઘણું બધું શીખવા મળ્યું છે. પણ જે ઘણી અમુક બાબતો જે નોંધવા જેવી બાબત છે તે એ છે કે એક કન્સેપ્ટ છે, સંકલ્પના એ છે પ્રોસેસ ડ્રામાનો. હા, તો એ પ્રોસેસ ડ્રામાની બાબત છે એ હું વાંચન દ્વારા જ મને જાણ થયેલી. એ કાવ્ય લખીને બતાવ્યો, જોડકણું લખીને બતાવ્યો અને વાર્તા લખીને બતાવ્યો. પણ પ્રોસેસ ડ્રામાનો જે કન્સેપ્ટ છે એ પ્રોસેસ ડ્રામાનો કન્સેપ્ટ મને વાંચન દ્વારા જ પ્રાપ્ત થયેલો. અને એ કન્સેપ્ટ જે હતો એ અમલમાં મૂકતો થયો તે વખતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામ હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત નામ તો પછીથી થયું. પણ ત્યાંથી મને એક પુસ્તક મળેલું, 2 પુસ્તક મળેલા. એ 2 પુસ્તકો વાંચીને એ હું અમલમાં મૂકતો ગયેલો અને ધીમે 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 શીખતો ગયો અને ઘણું બધું પામ્યો છું. એટલે આ પ્રોસેસ ડ્રામા. અને તમને ગમે તેવી વાત એ છે કે એ પ્રોસેસ ડ્રામાનો અમલ મેં વધારે સઘન રીતે કર્યો ને તો સુરતમાં મારી પહેલી નોકરી હતી લોકમાન્ય વિદ્યાલય રાંદેરમાં.
ત્યાં કરેલો, ત્યાંના બાળકો સાથે. અને બીજો નવસારીમાં કરેલો. નવસારીમાં યઝદીભાઈની સ્કૂલ, પાત્રાવાલા, યઝદીભાઈ પાત્રાવાલા, એમની સ્કૂલમાં 2 વખત પ્રોસેસ ડ્રામાનો પ્રયોગ મેં કરેલો. અને અમારે અઠવાડિયા 10 દિવસ માટે ઓફ કેમ્પસ માટે આવવાનું થાય. તો એ ઓફ કેમ્પસની અંદર મેં એ બાળકો સાથે કામ કરેલું અને પ્રોસેસ ડ્રામાના સિદ્ધાંતો ઉપર એ કાર્ય કરેલું. એના પુસ્તકો પણ થયા છે, એ બંને નાટકોના પુસ્તકો થયા છે. પણ એ પ્રોજેક્ટ કરેલો તો સુરતમાં એ પ્રોજેક્ટ, અને એ નાટકનું નામ હતું પહેલાં ચૂં ચૂં ચીરી મીરી સુંદર ગુંદર ઉંદર ઉંદર રાજા. અત્યારે તો બહુ સામાન્ય રીતે બોલ્યો, પણ આ બાળકો બોલશે, તમે બોલશો? હા, તો રિપીટ કરજો. હા, કે ચૂં ચૂં ચીરી મીરી સુંદર ગુંદર ઉંદર ઉંદર રાજા. બોલો તો. રેડી? 1 2 3. તો આ સુરતમાં 4થા ધોરણના વિદ્યાર્થીઓ સાથે મેં પ્રોજેક્ટ કરેલો 1 મહિના માટે. નગર પ્રાથમિક શિક્ષણના ખપાટિયા ચકલાના અને યુનિસેફનો પ્રોજેક્ટ હતો. તો એ ત્યાં પહેલો પ્રોજેક્ટ આ પ્રોસેસ ડ્રામાનો થયેલો. અને એ નાટક લખાયેલું ને પછીથી મેં એને ગ્રિપ્સ મેથડ, આ ગ્રિપ્સ પણ મને વાંચન દ્વારા જ પ્રાપ્ત થયેલો. તો ગ્રિપ્સ મેથડ જે છે એનો પ્રયોગ મેં મારા કોલેજના વીટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનના છોકરા છોકરીઓ સાથે કરેલો. એટલે નાના છોકરાઓનું નાટક મોટાઓ જોડે ભજવાયેલો. અને મોટા જે તાલીમાર્થીઓ હતા, તો એ યઝદીભાઈની શાળામાં એ છોકરાઓ સાથે કામ કરેલું. એટલે મને યઝદીભાઈ સોંપી દે એ છોકરાઓને. અને મને જ્યારે ક્લાસમાં ન જવાનું હોય એટલે છોકરાઓના પેલા લેસન્સ ઓબ્ઝર્વ કરવા માટે, ત્યારે હું એ છોકરાઓ સાથે રહીને કામ કરું. અને એમાંથી એ પ્રોસેસથી એ છોકરાઓ જ પ્લે લખે. મારે માત્ર વિચાર આપવાનો હોય અને એને મોડિફાય કરવાનો હોય. એવું એક નાટક લખાયેલું, સેવ એલિસ, એલિસ બચાવો. વાત એવી હતી કે પૃથ્વી ઉપર વસ્તી ખૂબ વધી ગઈ છે. એટલે હમણાં 2 દિવસ પહેલાં સમાચાર હતા કે જો આપણી વધવાનું પણ કામ શરૂ થઈ ગયું છે અને કઈ જગ્યાએ આપણે માનવ વસ્તી રહી શકે છે એ માટેના પ્રયોગો થયા છે. તો એ સેવ એલિસની અંદર પૃથ્વી ઉપર વસ્તી વધી ગઈ એટલે એલિસ નામના ગ્રહમાં, એ તો કલ્પના હતી મારી, તે વખતે મને આ બધું ખબર નહોતી, એ કલ્પના હતી મારી અને મારા દીકરાની અને પેલા છોકરાઓની. અને એના દ્વારા એ આખું પ્લે લખાયું. અને એ પ્લેની અંદર, એ ગ્રહની અંદર સૂર્ય ના પહોંચી શકે તો કેવી રીતે જીવન પનપે, કેવી રીતે? તો એ જીવન વિકસે એ માટે વિજ્ઞાન બનાવે એની વાત હતી. અને સાહિત્ય એકેડેમીનું ઇનામ શ્રેષ્ઠ નાટક તરીકેનું એ સેવ એલિસને પ્રાપ્ત થયેલું. તો એ એવું બીજું એક ક્લોનિંગ ઉપર પ્લે, એ જ સ્કૂલના બાળકો પછીથી 4-5 વર્ષ પછીથી લખાયેલું, એ પણ એ પ્રોસેસથી લખાયેલું. તો આ વાચનનો પ્રયોગ, વાચન દ્વારા આવું બધું પ્રાપ્ત થયેલું. અને મેં તમને કહું ને કે મારા ઘરમાં વાચનનું ખૂબ મહિમા હતો. એટલે નાનપણમાં, એટલે 8મા 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં એક નવલકથા વાંચેલી. હિન્દી, મને હિન્દી વિષય બહુ ગમે, તો એ હિન્દી વિષય એટલે હિન્દીની નવલકથા વાંચેલી. મૈથિલી શરણ ગુપ્તનું નામ તમે સાંભળ્યું હશે, બહુ જાણીતા કવિ. એમના ભાઈ
સિયારામ શરણ ગુપ્ત. એ સિયારામ શરણ ગુપ્ત એમની એક નવલકથા નારી નામની, જેનો ગુજરાતીમાં એના સ્ત્રી માટેના ખ્યાલ ઘડાયા કે આદર્શ સ્ત્રી કેવા પ્રકારની હોય. એટલે એ ખ્યાલ ઘડાવવા માટે આ નારી નવલકથા વાંચન દ્વારા મળી. અને બીજા ખ્યાલ ઘડાયા. એ કહે છે કે તમે ઉપયોગ ના કરો, કારણ કે મને એમ લાગે કે જ્યાં જરૂર હોય ત્યાં જ ઉપયોગ કરવો. આઈ થિંક કે મારો અવાજ ઓડિબલ છે તો હું ના કરું એમ. તો બીજા ખ્યાલ ઘડાયા. મોહન રાકેશનું નામ તમે સાંભળ્યું હશે. બહુ નાની ઉંમરે એમનું દેહોત્સર્ગ થઈ ગયો. પણ આષાઢ કા એક દિન બહુ જાણીતું, કે જેનો દુનિયાની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. તો એ આષાઢ કા એક દિનમાં મલ્લિકા અને અંબિકા એટલે પુત્રી અને માં, એ બેના પાત્રો છે. અને કાલિદાસ એનું મુખ્ય પાત્ર છે હીરો તરીકે. તો એ નાટક પરથી મારા સ્ત્રી અંગેના ખ્યાલ બધા ઘડાયેલા. તો આ એક બીજી બાબત. અને જીવન અંગેના ખ્યાલ પણ મારા આ વાંચન દ્વારા ઘડાયા. તો ઓકે, સંભળાય છે ને? તો ચાલશે. બરાબર નથી. ચાલશે, જવા દો. હા, હું તમારે હવે તમારી નજીક આવી દઉં. બરાબર. હા, તો હરમન હેસની સિદ્ધાર્થ નામની નવલકથા છે, જેના કે મને ગમતું પુસ્તકની અંદર હું અહીં આવેલો. હા, એ સિદ્ધાર્થ મને જીવન શીખ્યું છે. એમાં નદીનું એક પ્રતીક છે. અને જે ભારતીય ફિલોસોફી ઉપરથી હરમન હેસે જર્મનીના, એમણે લખેલી એ નવલકથા છે. અને બહુ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું છે. તો એ નવલકથા પરથી હું જીવન શીખ્યો છું. ની કોશિશ કરી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. સિદ્ધાર્થ નામની ફિલ્મ પણ બની ચૂકી છે. શશી કપૂર અને સિમી ગરેવાલ એમાં હતા. પણ ફિલ્મ કરતાં નવલકથા વાંચવાની બહુ ગમે એવી છે. તો એ એક બાબત. અને આપણી ભગવદ્ ગીતાને તો કેમ ભૂલાય? જીવનમાં એવી ઘણી પળ આવે છે કે જ્યારે માણસ નિરાશ થઈ જાય. મારા જીવનમાં પણ આવે છે, દરેકના જીવનમાં આવે. કોઈ કાયમી સુખી નથી હોતું ને કોઈ કાયમી દુઃખી નથી હોતું. તો મારા જીવનમાં જ્યારે એવી પળ આવી, ત્યારે મને એ ભગવદ્ ગીતા જ માર્ચિત્ય છે. અને એમાંથી બહાર આવ્યું છે, જીવન શીખાયું છે. તો એ ગીતાની વાત. અને બીજી એક હળવાશથી વાત કરી લો, કારણ કે આ ગંભીર વાત થઈ ગઈ. લગ્ન અંગેનો ખ્યાલ છે ને, બર્નાર્ડ શોનું નામ બર્નાર્ડ શો બહુ મોટા સેટાયરિસ્ટ હતા. એટલે એમની પિગમેલિયન નામનું નાટક, જેના ઉપરથી સંતુ રંગીલી નાટક રૂપાંતર થયું કે તમે જેને પ્રેમ કરતા હો ને એની સાથે લગ્ન નહીં કરવા, જે તમને પ્રેમ કરતું હોય એની સાથે લગ્ન કરવા. તો
હું એને પણ અનુસરેલો છું. એમાં કેટલો સફળ થયો હું કહી શકું એમ નથી. તો આ પણ વાંચન દ્વારા જ શીખેલો. અને બીજી મેં જે નિરાશાની વાત કરીને એ નિરાશામાંથી બહાર આવવા માટે મને શિક્ષણ શાસ્ત્રના પુસ્તકોએ બહુ મદદ કરી છે. કારણ કે હું જ્યારે ગ્રેજ્યુએટ થયો અને પછીથી હવે શું કરવું, તો મને વાંચનનો શોખ હતો એટલે લાઇબ્રેરી સાયન્સ જોઈન કરેલું. તે વખતે તો 2 જ કોલેજ હતી, અમદાવાદ અને વડોદરા. અને વડોદરામાં મને એડમિશન મળી ગયેલું. 30 સીટ હતી ત્યાં અને 30 સીટ અમદાવાદ. તો એ મને થયું કે આમાં પડવા જેવું નથી, એટલે મેં છોડી દીધું અધૂરથી. આવું બધું છોડતો બી રહ્યો છું, બીજી વખતે છોડેલું. તો તે વખતે પણ નિરાશા, ઘરે બેસવાનો વારો આવેલો કે કારણ કે અધોથી કોર્સ છોડો પછી નવો કોર્સ. તો તે વખતે જે ઘરે બેઠો ને એમાં આ શિક્ષણ, મારા ઘરમાં બધા આવા પુસ્તકો હતા ને એ પુસ્તકો વાંચીને મને એમ પ્રાપ્ત થયું કે હું શિક્ષક બનવા જ સર્જાયેલો છું. એટલે એ મારી કારકિર્દી પણ આ શિક્ષણના પુસ્તકોએ અને આ ગીતાએ અને આ મેં અગાઉ વાત કરી છે એ પુસ્તકોએ ઘડી છે. તો અને બીજું અધ્યયનની રીત છે એ પણ મારા શિક્ષણ શાસ્ત્રના અધ્યાપકે મને શીખવી કે આ રીતે અધ્યયન થાય તો બહુ સારું થાય. અને એ રીતે એમણે મને કહ્યું કે આ રીતે કરવું જોઈએ અને તબક્કાવાર. અને એ તબક્કાવાર એમણે મારી પર એપ્લાય કર્યું અને મેં બાળકો સાથે પણ એપ્લાય કર્યું. તો આ એક બાબત. એમાંથી એક બાબત એ શીખ્યો કે અધ્યાપન એ બધી કળાઓનો સમૂહ છે. બાકી આપણે તો અધ્યાપનને કળા સાથે કોઈ સ્નાન સ્મૃતકનો સંબંધ નહોતા ધરાવતા. પહેલાના જમાનામાં એવું જ માનવામાં આવતું હતું. ઇતર પ્રવૃત્તિ કહેતા હતા. તમે બધી જે કરાવડાવો છો કે ઇતર કળા દ્વારા શિક્ષણનો છે કે આનો વિનિયોગ થવો જોઈએ કળાઓનો. આજે તમે જોયું હશે તો જે પ્રવૃત્તિ કરાવી એ સર્જનાત્મક શિક્ષણનો પ્રયોગ હતો કે છોકરાઓ જાતે એમનામાં છે એ બધું બહાર આવે અને એ કળા પણ હોય, સાહિત્ય પણ હોય અને વિજ્ઞાન પણ હોય. કારણ કે મેં જે ટાસ્ક બનાવેલો એમાં વિજ્ઞાન પણ હતું. હવા પૂરો ભાઈ હવામાં એ બધું, એટલે ઘણું બધું હતું. પાણીનું પણ હતું. બરાબર. કેટલા જણા એ ટાસ્ક કરેલું? પાણીવાળું ટાસ્ક કોને કરેલું? બેઠા છે? હા. અને હવા પૂરો ભાઈ હવામાં. હા. તો એના ઉપર એમણે જોડકણા લખ્યા. પછીથી આ તો નાનું એક એમાંનું એક વન ઓફ ધ ટાસ્ક હતું. પણ આખી સ્ટ્રેટેજી ઘડાય ટીચિંગ લર્નિંગ પ્રોસેસની. એ મહત્વની બાબત છે. એની પેડેગોજી છે આખી. એ પેડેગોજી જે છે એ કામ એ બધું આ વાંચન દ્વારા શીખ્યું. અને એ માત્ર વાંચન નહીં, અપનાવવાથી થાય, માત્ર વાંચીને ના થાય. તો અને બીજી એક બહુ મને ગમતી એક વાર્તા છે. મારા મૂળ મરાઠી વાર્તા છે, એનો હિન્દીમાં અનુવાદ થયો છે અને ગુજરાતીમાં મેં અનુવાદ કર્યો છે. અને સંભવત જુલાઈમાં એ પબ્લિશ પણ કરીશ. એવી 5 વાર્તાઓનો અનુવાદ છે. એનું નામ છે પાષાણ શિલ્પ. અને એમાંની એક વાર્તા છે, રેખા બૈજલ નામના એક લેખિકા છે, વયોવૃદ્ધ છે હવે અત્યારે તો મૃત્યુથી જીવન સુધી સ્મશાનમાં જે રહેતા હોય ને, કે જે આ બાળવાનું કામ કરતા હોય,
એના કુટુંબની વાત છે. અને એટલી સરસ છે વાત કે એટલે એ બહુ અસર કરી ગઈ છે કે એ ઘરની અંદર નવોઢા આવે તો એની કેવી લાગણી હોય, અને એને જ્યારે બાળક જન્મે ત્યારે એ પરિવેશનો એનો સ્વીકાર કેવી રીતે થાય, એની આખી આ મનોયાત્રા છે. બહુ સંવેદનશીલ વાત છે, એકદમ સંવેદનાસભર બાબત છે. તો એ બહુ સ્પર્શી ગઈ છે. બીજી એક વાત કરવા માંગુ છું કે આપણી એક અત્યારનો જે સમાજ છે એ સમાજ જે છે એ આઈ માઇન્ડેડ સોસાયટી છે. એટલે આપણે આંખો દ્વારા વધારે શીખીએ, કારણ કે હવે તો જોવાનું જ વધારે હોય છે ને, ટીવી પછી આ ચેનલ્સ ને એ બધું. એટલે આઈ માઇન્ડેડ સોસાયટી અત્યારે આપણી છે. પણ માત્ર ખુલ્લી આંખોએ જોવું એટલું પૂરતું નથી. બાળક જ્યારે ગર્ભસ્થ હોય છે ત્યારે એની આંખો તો બંધ હોય છે ને, પણ એ કેવી રીતે પામે છે? આપણી એની બધી ઇન્દ્રિયો છે, અને એનો જન્મ થાય છે ત્યારે પણ એની આંખો તો શરૂઆતમાં તો બંધ હોય છે, પછીથી ખુલતી હોય છે. તો એ સમયે જે પ્રાપ્ત કરે છે ને પછી આંખો એ ચકડ વકડ જુએ છે. અત્યારના છોકરા તો બહુ ઝડપથી જુએ છે. પહેલાં તો 3 મહિને નજર માણતા શીખતા હતા, ખરું ને જયપ્રકાશભાઈ? 3 મહિને. અત્યારે તો હવે અઠવાડિયામાં નજર માણતા થઈ જાય છે. અને આપણા કરતાં ઝડપથી આ પેલું આ રમકડું રમતા થઈ જાય છે. તો આઈ માઇન્ડેડ સોસાયટી છે. તો એ લોકો વધારે તો બાળક સ્પર્શ, ગંધ, ધ્વનિ ને દ્રષ્ટિ, એટલે આપણી જે પંચેન્દ્રિયો છે એના દ્વારા એ પ્રાપ્ત કરે છે. તો અંતઃદ્રષ્ટિ કેળવાય એ મહત્વનું છે. તો વાચન દ્વારા દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, અને એ માત્ર આ જોવાની અંતઃદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. એ વાચન છે. તો આ બાબત છે મહત્વની. અને બીજી એક બાબત કે મેં અત્યારે તો ફોકસ નાટ્ય દ્વારા શિક્ષણ ઉપર મારા વર્કશોપ અને એ થાય વધારે, પણ મારો વિષય તો પાછો ELT, ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. અહીંના જે બધા તાલીમાર્થીઓ એ જાણતા હશે. તો એ ઇંગ્લિશ ટીચિંગના જે કોમ્યુનિકેટિવ એપ્રોચ છે, એ કોમ્યુનિકેટિવ મને મારા જીવનમાં હું ભણ્યો ગ્રામર ટ્રાન્સલેશન મેથડથી. મારી જ્યારે જોબ લાગી ત્યારે શરૂઆત ગ્રામર ટ્રાન્સલેશન મેથડ હતી, પછીથી એમાં સ્ટ્રક્ચરલ એપ્રોચ આવ્યો. એટલે એ ભણેલો ખરો હું, અને પછીથી કમ્યુનિકેટિવ એપ્રોચ આવ્યો, અને એ હું ભણેલો નહીં. એ આવી રીતે વાચન દ્વારા બધું પ્રાપ્ત થયું, વર્કશોપ દ્વારા પ્રાપ્ત થયું. અને એમાં હું વન ઓફ ધ ટેક્સ્ટબુક રાઇટર તરીકે મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો, અને એમાં મેં ખૂબ કામ કર્યું. અને મેં મારી આખી ગ્રામરની સિરીઝ તૈયાર કરી, એક જે સ્ટ્રક્ચરલ એપ્રોચ ઉપર હતી, રેડી સ્ટેડી એન્ડ ગો, કે જે અહીં નવસારીમાં એ પણ 12 સ્કૂલમાં એપ્લાય થયેલી. એમાં નવસારીની પણ 2 સ્કૂલ હતી, ટાટા ગર્લ્સ અને ટાટા બોયઝ. એ 2 સ્કૂલમાં એનું એપ્લિકેશન થયેલું. અને ત્યાર પછીથી આ કમ્યુનિકેટિવ એપ્રોચ, તો એમાં પણ આખી મારી સિરીઝ થઈ 5 વર્ષની, કે ફન એન્ડ ફ્લુઅન્સી વિથ ફંક્શન્સ. એ આખી ફંક્શન્સ ઉપર હતી, ફંક્શનલ એપ્રોચ પર હતી. તો આ બધું જે પ્રાપ્ત થયું તે વખતે મને યાદ છે કે મેં આખા ભારતના મોટા ભાગના રાજ્યોની ટેક્સ્ટબુકનો અભ્યાસ કરેલો. અને કમ્યુનિકેટિવ એપ્રોચ ઉપર તે વખતે આ ઇન્ટરનેટ ને એવું બધું નહોતું. બધું હાર્ડ કોપી જ પ્રાપ્ત કરીને એ બધું વાંચવું પડતું હતું. તો એ બધું તે વખતે પ્રાપ્ત કરેલું, અને એ બધું કરી શક્યો. એ શેને કારણે? વાચનને કારણે
અને વિચારને કારણે અને જીવનમાં અમલમાં મૂકીને એ બધું થયું, ત્યારે એ બધું કામ થયું. માત્ર વાંચનથી નહીં, પણ વિચાર બહુ જરૂરી છે. તમે ભલે એક પુસ્તક વાંચો, પણ એની ઉપર ચારે બાજુથી વિચાર કરો તો બહુ સરસ. અને કેવી રીતે વાંચન અને વિચાર કરવો એની માટેની સ્ટ્રેટેજી પણ મારી જોડે છે. તો એ રીતે આગળ વધાય અને તમે બધા પણ બહુ સારું કામ કરી રહ્યા છો. આવું લાંબા ગાળાનું અને આટલું સઘન કાર્ય મને કહેવા દો કે ગુજરાતની બીજા કોઈ પુસ્તકાલયમાં થતું નથી. તો જ નમો અહીંથી એ વિચાર પ્રાપ્ત કરીને આખા ગુજરાતમાં એ લાગુ કરે ને. અને હું તો એ પ્રોજેક્ટ સાથે સઘનપણે જોડાયેલો, એટલે હું તમારા પ્રોજેક્ટની અંદર કેટલીક સ્કૂલ્સની અંદર ઇન્સ્પેક્શન કરવા પણ ગયેલો છું, એટલે મને ખબર છે. અને મહાદેવભાઈ સાથે કામ કરવાનું મને તક મળી છે, હર્ષદભાઈ સાથે કામ કરવાની તક મળી છે. મને ભારતના નહીં, યુનેસ્કોના પણ ઉચ્ચ શિક્ષણ શાસ્ત્રીઓ સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઈ છે. ભગવાનની કૃપા છે બધી. ડ્રામેટિક્સના ભારતભરના અને વિદેશના પણ જે તજજ્ઞો છે એમની સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઈ છે. એટલે જ બધું આ પ્રાપ્ત થયું છે. બાકી પ્રાપ્ત ન થાય એ સૌભાગ્ય છે, ડેસ્ટાઇન હશે, એટલે આ બધું થયું છે. તો તમે પણ આટલા નાનપણથી આ બધું પ્રાપ્ત કરી રહ્યા છો ને, તો મને આજે બહુ આનંદ થયો કે કેટલાક જણાએ બહુ ઓછા સમયમાં બહુ સરસ કામ, એટલે જોડકણા લખીને આપ્યા, વાર્તાઓ લખીને આપી. એમાં જરા હજુ એ જોડકણાઓ અને વાર્તાઓ જે છે એ મને એમણે મોકલી પણ આપ્યા છે. તો સમયાંતરે હું એ પ્રકાશિત પણ કરીશ. તો આ બધું બહુ નાનપણથી તમને બહુ સારી તક મળી રહી છે કે તમને આવું સારું પુસ્તકાલય પ્રાપ્ત થયું છે. તો આભાર મારી સાથે, એટલે મને આવી તક આપવા બદલ આભાર. અને એક બાબત મારે એ પણ નોંધવી છે કે બહુ ઓછા આયોજકો એવા હોય છે કે જે આયોજકો વર્કશોપની અંદર ખાસ બેસે અને જુએ અને ભાગ પણ લે. એટલે મેં એમની જોડે પણ કામ કરાવ્યું છે. પહેલી લાઈનમાં જે બેઠેલા બહેનો છે ને, બીજી લાઈનમાં એમની સાથે પણ કામ કરાવ્યું છે. તો એ બધાની સાથે મને પણ કામ કરવાની બહુ મજા પડી છે. ને આ તમારો જે એપ્રોચ છે, અભિગમ છે એ અભિગમ ખૂબ આવકારદાયક છે. અને ભવિષ્યમાં તમે પણ ખૂબ આગળ વધો અને આ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધો એવી બધાને શુભેચ્છા સાથે હું મારા 2-3 પુસ્તક લાવ્યો છું, એ હું તમને અર્પણ કરી દઉં. હા, 2 મિનિટ જરા. આજે વિજયભાઈના વિદ્યાર્થીની તરીકે અમે 7-8 જણા હતા, પણ મને કહેતા કદાચ શરમ પણ આવે છે કેમ કે અમારા કરતા બાળકોએ ખૂબ સારું લખ્યું છે. કેમ કે અમારા લેયર્સ ઉતારતા વાર લાગી, પણ બાળકોની સ્લેટ કોરી હતી એટલે વધારે સારી રીતે એ લોકો ગ્રાસ્પ કરી શક્યા. અને એનું પ્રેઝન્ટેશન પિયુષ સર બહુ સરસ હતું. કેમ કે ફક્ત જોડકના કાવ્ય અને વાર્તા તત્વ લાવવા માટેના જે પ્રયત્નો કર્યા, પછી એ લોકોએ પ્રેઝન્ટ કર્યું અહીં નૃત્ય અને અભિનય સાથે એવી રીતે. એટલે કન્સેપ્ટ બહુ સરસ રહ્યો. એકાદ 2 જોડકણા બોલો. મને પાછું યાદ નથી રહેતું. પેલું
એક વખત અચ્છા 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 હા 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 એટલે એક એ ટાઇટલ બોલું એમ ને ઓકે આ રહ્યું હા છે આ પછી હિન્દીમાં પણ અમે દિલ્હી જઈને ભજવેલું સંગીત નાટક એકેડેમીમાંથી અમને આમંત્રણ મળેલું એટલે ત્યાંની સ્કૂલના બાળકોને લઈને દિલ્હી ગયેલા અને ત્યાં ભજવેલું અને ત્યાં થિયેટર ઇન એજ્યુકેશન પરનો સેમિનાર પણ હતો એમાં એ બાળકોના પણ ઇન્ટરવ્યૂઝ લેવામાં આવેલા અને મજા પડી ગયેલી તો આ ચૂં ચૂં ચીરીમીરી સુંદર ગુંદર ઉંદર ઉંદર રાજા તમે જોડકણાનું કહ્યું છે ને તો પેલું તમારી પાસે મેં કાગળ આપેલો તો એકાદ કાગળ આપો ને અથવા તો એમાં હોય તો હું એ જોઈને બોલું આ એક છે ને હા એક જોડકણું સંભળાવું ને હા હવા પૂરો ભાઈ હવામાં હવા પૂરો હવા પૂરો ભાઈ હવામાં ગંદી ગોબરી છીછી ઓ આ ગંદી ગોબરી છીછી ઓ આ હવા પૂરો ભાઈ હવામાં જ્યાં જુઓ ત્યાં ધુમાડા ધુમાડા જ ને ધુમાડા હવા પૂરો ભાઈ હવામાં હવા પૂરો ભાઈ હવામાં આ 4 લીટી મેં આપેલી એના ઉપરથી જુઓ એમાં આણે જે લખ્યું છે આમાં થોડાક મોડિફિકેશન થાય પછીથી એ પણ આમાં આવું છે જે છોકરાઓએ લખ્યું છે એ કે ગરમી વધી છે ખૂબ ગરમી વધી છે ખૂબ ઝાડવા થયા છે ઓછા ગરમી વધી છે ખૂબ ઝાડવા થયા છે ઓછા શુદ્ધ હવાનો અભાવ છે શુદ્ધ હવાનો અભાવ છે ને ઓઝોનનો પણ અભાવ છે શુદ્ધ હવાનો અભાવ છે ને ઓઝોનનો પણ અભાવ છે ગ્લેશિયર પીગળ્યો છે ગ્લેશિયર પીગળ્યો છે શુદ્ધ પાણીનો અભાવ છે શુદ્ધ પાણીનો અભાવ છે કે મૂકી આંધળી દોટ મનુષ્ય મૂકી આંધળી દોટ સરકારે પણ ખોલ્યા છે મિશન સરકારે પણ ખોલ્યા છે મિશન આ બધા હજુ થોડા મઠારવા પડશે પણ આ એમની ઓરિજિનલ મૂળ કલ્પના છે અને એમનો પ્રયત્ન છે કે લયાત્મક લખાય પ્રાસાનનું પ્રાસ સાથે લખાય અને કાવ્યનો પહેલો અનુભવ થાય પોતે લખેલા કાવ્યો છે આ પોતે લખેલા જોડકણા છે તો આની જો આદત પડે તો ભવિષ્યમાં તો એમણે કશું વાંચવું જ ના પડે આ જાતે જ બધું આમાં તો આના તો બીજા આખું હવા પરનો તો હું 4 દિવસનો વર્કશોપ કરું છું પાણી પરનો 4 દિવસનો વર્કશોપ કરું છું ટાઈનો તો એ બધા ઉપર હવે એમણે કઈ ચોપડી વાંચવી જ ના પડે એ ટાસ્ક દ્વારા બધું આવડી જાય તો આ એનું બહુ સારું પરિણામ છે અને આ સર્જનાત્મક શિક્ષણ છે ક્રિએટિવ લર્નિંગ છે તો એ ક્રિએટિવ લર્નિંગના 2 પુસ્તકો છે સ્કીટનું એક પુસ્તક છે એક બાળ નાટકની બારાખડી નામનું પુસ્તક છે અને આ બાળ નાટકની બારાખડી અને આ પુસ્તક તમારી પાસે હતું આ મેં હમણાં એડોલેશન સહિતના છોકરાઓ માટે ગયા વર્ષે જ નાટક કરેલું અને ગુર્જરે પ્રકાશન કરેલું છે આન બાન ઓર શાન ભારત કી સંતાન અત્યારનો જે બહુ મોટો પ્રશ્ન છે ને ડ્રગ્સનો એના ઉપરનું આ બાળ નાટક છે એડોલેશન સેજ પરનું અને આઈ એમ ડિફરન્ટ એ શિક્ષણ પરની બધી સ્કિટ્સ છે હા એમાં એક નાટક પણ છે
શિક્ષણ પરનું જ છે. આ નાટ્ય દ્વારા શિક્ષણનો અમારો જે પ્રયોગ હતો 7 વર્ષનો, એ એટલે અમારો અનુભવ પુસ્તક છે. અને આ બાળ નાટકની બારાખડી એમાં દર્શાવે છે. તો આ બધી કૃપા છે. તો એ હું તો આભાર. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને કહેજો, હું ઉપસ્થિત થઈ જ જઈશ. મને તો આવા આતુર નજરે જોતા બાળકો અને આનંદ કરતા બાળકો બહુ જ ગમે. આભાર. થેન્ક યુ સર, ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડવા માટે. મેં આગળ કહ્યું તેમ આ વેકેશન વાચનોત્સવની પ્રવૃત્તિ લાઇબ્રેરી વર્ષ 2007થી લઈને આજે 2025 સુધી ચલાવે છે. છતાં આજે 2025માં પણ એમાં કોઈ પણ ઢીલાશ પડી નથી. બલકે લાઇબ્રેરી તો દર વર્ષે બાળકોને વધુને વધુ મજા આવે અને બધા જ વિષયોમાં તેમનું નોલેજ વધે એ માટે નવી નવી પ્રવૃત્તિઓનો ઉમેરો તો કરતી જ રહે છે. હવે આજના સમારંભના અંત તરફ જતા હું આજના કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે દેવાંશી રંગૂનવાલાને અહીં આમંત્રિત કરું છું. નમસ્તે. આભાર વિધિ. આપ સૌનો આભાર માનવો એ ફક્ત એક વિધિ જ નથી, પણ અમારી ભાવના આપ સુધી પહોંચાડવા માટેની તે એક સંધિ છે. આપ સૌનો આભાર માનવો એ ઘણો જરૂરી છે, કારણ કે આપ સૌએ તમારો મૂલ્યવાન સમય અમને પ્રેરણા આપવા માટે આપ્યો અને કાર્યક્રમમાં તમે સહભાગી થયા. આજથી શરૂ થનાર આપણા વેકેશન વાંચનોત્સવના સમારંભ માટે ખાસ સુરતથી આવનાર શ્રી વિજયભાઈ સેવકનો આભાર, જે એક પ્રોફેસર તો છે જ, પણ સાથે સાથે તેઓ એક લેખક અને એક ડાયરેક્ટર પણ છે. નવસારીના બાળકો માટે તેમને બાળ વાર્તા લેખન અને કવિતા લેખનના 2 વર્કશોપ પણ લીધા અને આજના કાર્યક્રમમાં આપ સૌનું સુંદર માર્ગદર્શન પોતાના વક્તવ્યથી કર્યું. ઉપસ્થિત બાળકો અને તેમને પ્રેરણા આપનાર તેમના વાલીઓ અને લાઇબ્રેરીના શુભચિંતકોનો પણ હું આભાર માનું છું. ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાનનો પણ આભાર. પ્રાર્થના કરનાર યષ્ટિ અને ઋતેશ ભટ્ટનો આભાર. આજના કાર્યક્રમનું સંચાલન કરનાર યશસ્વી રાવરાવીકરનો આભાર. અને આપણા મુખ્ય મહેમાનનો પરિચય આપનાર આપણી નાનકડી પ્રાંજલ ઉનટકટનો પણ હું આભાર રજૂ કરું છું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ આભાર વિધિ પૂર્ણ થાય છે, પરંતુ આપણા કાર્યક્રમનો, આપણા વેકેશન વાંચનોત્સવનો ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહ આપ સૌની ઉપસ્થિતિથી જ વર્ધાશે. તો જરૂર તમે રોજ જઈ પુસ્તકાલયમાં આવો, સહભાગી થાઓ અને ખૂબ 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 મજા માણો. થેન્ક યુ. આભાર. થેન્ક યુ દેવાંશી. હવે આપણે સૌ રાષ્ટ્રગીતના સન્માનમાં પોતાના સ્થાન પર ઊભા રહીશું. હા, અને જતા પહેલા બધા બાળકો બહારથી પોતપોતાના ગિફ્ટ્સ લઈ જજો.